વડોદરા શહેરમાં ફેમિલી ફિઝિશિયનનું 2 દિવસનું રાષ્ટ્રીય અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું છે। વડોદરા શહેર ખાતે ફેડરેશન ઓફ ફેમિલી ફિઝિશિયન એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા આગામી 4 અને 5 જાન્યુઆરીએ ફેમિલી ફિઝિશિયનનું 2 દિવસનું રાષ્ટ્રીય અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું છે। આ અંગે માહિતી આપવા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ફેડરેશન ઓફ ફેમિલી ફિઝિશિયન એસોસિએશન ઓફ ઇન્ડિયાના નેશનલ પ્રમુખ ડોક્ટર પ્રજ્ઞેશ શાહ, આયોજન મંત્રી ડોક્ટર નીતિન શાહ તથા અન્ય હોદ્દેદારોએ હાજરી આપી હતી। આ કોન્ફરન્સની મુખ્ય થીમ ફેમિલી ફિઝિશિયન હાર્ટ ઓફ ધ હેલ્થ કેર રાખવામાં આવી છે, જેમાં સમગ્ર દેશભરમાંથી આશરે 400 થી 500 જેટલા તબીબો ભાગ લેશે અને અંગદાન, ફેમિલી મેડિસિન, ડાયાબિટીસ, હાઇપરટેન્શન, કિડનીના રોગો, હૃદયના રોગો, દર્દીઓની સારવાર તથા તેમને અપાતી પાયાની સુવિધાઓ સહિત અનેક વિષયો પર ચર્चा कराશે। कॉन्फ्रेंस का कॉन्सेप्ट ये है कि फैमिली फिजिशियंस आर द हार्ट ऑफ द हेल्थ केयर सिस्टम। जो इस ज़माने में जो फैमिली फिजिशियंस को साइड पे रखने की एक प्रथा चल रही है, ये तोड़ने के लिए और हेल्थ सिस्टम को सुधारने के लिए कि जो हेल्थ सिस्टम का पूरा बेस है उसको लेने के लिए ये कॉन्फ्रेंस हो रही है। इस कॉन्फ्रेंस में हम पीडियाट्रिक्स से लेके जीरियाट्रिक तक सब टॉपिक्स कवर कर रहे हैं। साथ में रिलीजियस एंड हेल्थ उनका भी एक अच्छा सा हमने एक कॉम्बिनेशन किया हुआ है। दूसरी चीज़ कि जो ऑर्गन डोनेशन है वो ऑर्गन डोनेशन के ऊपर भी एक ड्राइव रखा हुआ है कि जैसे सोसाइटी में और डॉक्टर्स में भी ऑर्गन डोनेशंस का एक अवेयरनेस फैले। दूसरी चीज़ कि हम 3 मेन प्रोजेक्ट इस कॉन्फ्रेंस में डिक्लेयर करने वाले हैं। एक है आइडियल क्लिनिक, कि आइडियल क्लिनिक अकॉर्डिंग टू फेडरेशन ऑफ फैमिली फिजिशियन एसोसिएशन ऑफ इंडिया क्या होना चाहिए, उसकी गाइडलाइंस एक रिलीज पब्लिश करने वाले हैं। दूसरी कि फैमिली फिजिशियन के लिए हाइपरटेंशन की क्या गाइडलाइंस है वो भी हम डिक्लेयर करने वाले हैं। और तीसरी चीज़ कि फैमिली फिजिशियन एसोसिएशन ऑफ वडोदरा इस मौके पर 19th कॉन्फ्रेंस के मौके पर एक प्रोजेक्ट लॉन्च कर रही है। उसका मेन हार्ट है प्रिवेंशन इज़ बेटर देन क्योर। सो अक्रॉस द वडोदरा सिटी 500 फीमेल्स का हम एक फ्री में ब्रेस्ट स्क्रीनिंग करेंगे और ये 3 से 4 महीने तक ये प्रोजेक्ट चलेगा। तो ये भी हम एक प्रोजेक्ट लॉन्च कर रहे हैं उस दिन पे। दूसरी चीज़ हेल्थ अवेयरनेस के लिए 5 तारीख को सुबह 6:30 AM को एक वॉकेथॉन का आयोजन किया गया है। उसके अंदर प्ले कार्ड के साथ जो हेल्थ अवेयरनेस अबाउट द डिफरेंट एस्पेक्ट ऑफ द हेल्थ अवेयरनेस को डिस्प्ले करेगा, वो लेके डॉक्टर्स और पैरामेडिकल स्टाफ सब उसके अंदर पार्टिसिपेट करेंगे। तो ये भी एक इस कॉन्फ्रेंस का एक अभिन्न अंग रहेगा। અમે જે નેશનલ કોન્ફરન્સ કરીએ છીએ અને એના માટે અવેરનેસ માટે અમે આ કરવા માગીએ છીએ અને વી વોન્ટ ટુ પબ્લિક અવેરનેસ ફોર સર્ટેન હેલ્થ પ્રોબ્લેમ્સ। આમાં આખા ઇન્ડિયામાંથી એક્રોસ ધ ઇન્ડિયામાંથી 500 જેટલા ડેલિગેટ આશરે આવવાના છે અને એમાં અમે લોકો ડિફરન્ટ ટોપિક પર ડિસ્કશન રાખ્યું છે। અમે એકબીજા સાથે નોલેજ એક્સચેન્જ કરીશું, થોડી ટિપ્સ મેળવીશું, ખાસ કરીને એડલ્ટ વેક્સિનેશન જે અત્યારે બહુ પ્રાઇમ વસ્તુ રિક્વાયરમેન્ટ ઊભી થઈ છે, કારણ કે ખાસ કરીને હવે જે રીતે લોકોનું આયુષ્ય વધતું જાય છે તો ઓલ્ડ એજમાં બી વેક્સિન મૂકવાનું બહુ જરૂરી છે, જેવી રીતે બાળકોમાં વેક્સિન મૂકીએ છીએ। એ ઉપરાંત બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને એ ઉપરાંત જે બધા ડિફરન્ટ જે હેલ્થ પ્રોબ્લેમ્સ બધા થતા હોય એના અંગે લોકોને માર્ગદર્શન આપવા માટે અને બીજાને વિચારો એક્સચેન્જ કરવા માટે અને નોલેજ અપગ્રેડ કરવા માટે અમે બીજા સાથે વિચારની આપલે કરીશું। એ અમારો પર્પઝ છે અને નોલેજ અપગ્રેડ કરવાનો। આ 2 દિવસનું અધિવેશન જે અમારા ફેમિલી ફિઝિશિયન એસોસિએશન નેશનલ જે બોડી છે એના માટે અમે અહીંયા હોસ્ટ કરી રહ્યા છીએ। એમાં અલગ અલગ પાસાઓને સાંકળીને એટલે વિવિધ સિસ્ટમને ન્યુરોલોજી, ગેસ્ટ્રોલોજી, ઓર્થોપેડિક, ગાયનેક, આ બધા જ અલગ કેન્સર, આ બધા જ અલગ અલગ પાસાઓને કન્સિડર કરીને એક્સપર્ટને બોલાવીને એ લોકોના અમારા નોલેજ અપડેટ માટે અમે આ એક કોન્ફરન્સનું આયોજન કર્યું છે। એમાં એક મહત્ત્વનું પાસું એ પણ છે કે બ્રેસ્ટ સ્ક્રીનિંગ અમે અહીંયાથી એક નવો એક આયોજન કરેલું છે કે જેમાં 500થી વધારે મહિલાઓને બ્રેસ્ટ સ્ક્રીનિંગ કરીને અને એના માટે એના આઉટકમ
એટલે એના માટેના પરિણામ શું આવે છે, એને આગળ ટ્રીટમેન્ટ શું કરી શકાય, એ પણ એક આયોજનનો ભાગ અમે ગણી લીધો છે. બીજું, અંગદાનને રિલેટેડ પણ અમે આમાં એક ફોકસ કરેલું છે ને અંગદાન રિલેટેડ પણ એના માટેને જાગૃત કરવા માટે કયા કયા મુદ્દાઓ આપણે સમાજને આપી શકીએ એનું પણ એક ચર્ચાનો વિષય અમે બનાવેલો છે. આ કોન્ફરન્સના અમારા મેઇન ગેસ્ટ છે સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી જ્ઞાન વત્સલજી. એટલે એમના થ્રુ અમે એ શીખીશું કે મેડિકલ પ્રેક્ટિસ વિથ એથિક્સ તમે કેવી રીતે કરી શકો છો. એકચ્યુઅલી બધાને આ વસ્તુ ખબર જ છે, પણ તેમ છતાં જ્યારે આ વસ્તુ તમે ગુરુ પાસેથી સાંભળો છો ત્યારે તમારા મનમાં એ વસ્તુ વસી જાય છે અને મને લાગે છે એ કદાચ તમારી આગામી પ્રેક્ટિસમાં તમને ચોક્કસ એની અસર કરશે. મેડિકલ સાયન્સમાં ઘણું બધું ડેઇલી નવું આવતું જ હોય છે, તો એ બહુ જરૂરી છે કે ફેમિલી ફિઝિશિયન પણ એની સાથે રેગ્યુલર અપડેટ થતા રહે. સપોઝ ઓન્કોલોજી પ્રેક્ટિસ છે, હાર્ટ રિલેટેડ ઘણી બધી પ્રેક્ટિસ છે, તો જો આપણે રેગ્યુલરલી અમે એમની સાથેથી આ બધું કોન્ફરન્સ થ્રુ અમે કોન્ટેક્ટમાં રહીએ તો એની પ્રેક્ટિસની એની અસર અમે પણ અમારા દર્દીઓને અમે લોકો સારી રીતે સર્વ કરી શકીએ. એટલે અમારો કોન્ફરન્સનો ઉદ્દેશ્ય એ જ હોય છે કે તમે દરેક ફેમિલી ફિઝિશિયન્સ અપડેટ રહે અને પેશન્ટ્સને બને એટલું સારું સર્વ કરી શકે. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.